ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફરી સોંપાયું ગૃહ મંત્રાલય, રમતગમત, પ્રવાસન અને વાહન વ્યવહાર વિભાગની પણ જવાબદારી. ગુજરાતના કૃષિમંત્રી બન્યા જીતુભાઈ વાઘાણી, સહકાર, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગની પણ સંભાળશે જવાબદારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં પ્રફુલ્લ પાનસેરિયા બન્યા આરોગ્ય મંત્રી, કુંવરજી બાવળિયા શ્રમ કૌશલ્ય વિભાગ અને ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની જવાબદારી સોંપાઈ. અમદાવાદમાં આસારામના સાધક પાસેથી પકડાઈ 1 કરોડથી વધુની રોકડ રકમ. રામોલ પોલીસે યુપીના શમશેર બહાદુરની અટકાયત કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી એકતા પ્રકાશ પર્વની ઉજવણી. પ્રવાસીઓને આકર્ષવા માટે 15 નવેમ્બર સુધી ઉજવાશે એકતા પ્રકાશ પર્વ. દીપોત્સવીને લઈને એકતાનગરને દુલ્હનની જેમ શણગારાયું.